કેમ છો બધા મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ખમા ગણીતર મારા નવા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। અને આજે હું તમને મારા કિચન ગાર્ડનમાં લઈ જવાની છું। તો તમે મારું કિચન ગાર્ડન તમે જોઈ શકો છો। હું તમને બતાવી રહી છું તે ત્યાં આગળ જામફળ છે, જામફળી છે, પછી આપણે ભીંડાનો છોડ છે, પછી ગવારસિંગ છે, લીલા મરચાં છે, પછી સીતાફળ છે, બધું જ છે મારા કિચન ગાર્ડનમાં। અને આજે હું હાર્વેસ્ટિંગ કરવાની છું દૂધીની, તો દૂધીની હાર્વેસ્ટિંગ બી તમને બતાવીશ। અને અત્યારે તમે જોઈ શકો છો જામફળ છે, જામફળ તો નાના નાના લાગ્યા છે, સીતાફળ બી છે, લીંબુ બી છે, પણ જામફળને અમને મતલબ વાંદરા ખાવા દેતા નથી, તો અમે નથી ખાઈ શકતા વાંદરા। અને તુવરની બહુ જ બધી મારે ત્યાં સંખ્યા છે, તુવર બહુ જ સંખ્યામાં છે મારી જોડે। અને હું દૂધીની હાર્વેસ્ટિંગ આજે કરવાની છું। તો દૂધીની હાર્વેસ્ટિંગ તમે જોઈ શકો છો, નાની નાની દૂધી લાગી છે। અને એ બી મતલબ કે જો લીંબુ છે, લીંબુ નાના નાના મતલબ કે લીંબુ બહુ સંખ્યામાં છે, અને દૂધી બી બહુ જ લાગી છે। તો દૂધીની આજે હું એક જ હાર્વેસ્ટિંગ કરીશ, કારણ કે એક દૂધી જ મોટી થઈ છે, તો એક દૂધીની મેં હાર્વેસ્ટિંગ કરી લીધી છે, તમે જોઈ શકો છો। તો અત્યારે બીજી નાની નાની દૂધી છે તે અત્યારે હાર્વેસ્ટિંગ નથી કરવાની, કારણ કે એ અમે પછીથી હાર્વેસ્ટિંગ કરું। અત્યારે એક જ દૂધીની જરૂર છે, તો હું અત્યારે એક દૂધીની હાર્વેસ્ટિંગ કરું છું, તે તમે જોઈ શકો છો। અને નાની દૂધી બાકી છે, પણ એ અત્યારે હું હાર્વેસ્ટિંગ નથી કરતી, મોટી દૂધીની મેં હાર્વેસ્ટિંગ કરી લીધી છે। અને જુઓ છો તમે ગિલોડી અમારે લાગી છે પાછળ, તમે જોઈ શકો છો નાની નાની સાઈઝમાં, કારણ કે અત્યારે વરસાદ છે એટલે વરસાદમાં વેલા સડી જાય છે, તો દૂધ મતલબ